નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 85 શીખવાના છીએ અને આ રૂલ છે ઈ હાઉ મેની ઉપર છે. જોજો મિત્રો કે હાઉ મેની બરાબર છે એટલે શું થાય. પ્રથમ તો તમને આનું ગુજરાતી ખબર હોવી જોઈએ મિત્રો કે હાઉ મેની એટલે શું થાય. તો મિત્રો હાઉ મેની એટલે કેટલું, કેટલા અથવા કેટલી, આવું આનું ગુજરાતી થાય છે. બરાબર છે મિત્રો. હવે જ્યારે પણ મિત્રો કોઈ વસ્તુ, પ્રાણી બરાબર છે કે પછી કોઈ વ્યક્તિ હોય એની સંખ્યા વિશે તમારે જાણવું હોય બરાબર છે. ટૂંકમાં એવી વસ્તુઓ, એવી વ્યક્તિ, એવી પ્રાણી બરાબર છે જેને આપણે ગણી શકીએ અથવા તો એવી વસ્તુઓ જેને આપણે ગણી શકીએ બરાબર છે એની સંખ્યા તમારે જાણવી હોય ત્યારે તમે હાઉ મેની થી પ્રશ્ન પૂછો છો બરાબર છે. કેટલા વ્યક્તિ, કેટલી કેરી, કેટલા બાળકો બરાબર છે, આવું બધું ક્લિયર છે મિત્રો. તો જેની ગણતરી થઈ શકે બરાબર છે તેના વિશેની માહિતી મેળવવી હોય બરાબર છે ત્યારે આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ છીએ બરાબર છે. મિત્રો તમને બરાબર છે આ રૂલ છે બરાબર, એમાં શું સમજવાનું છે તો મિત્રો આ રૂલ ની અંદર તમારે આની જે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ સમજવાની છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે હાઉ મેની થી જ્યારે પણ પ્રશ્ન બને, હાઉ મેની થી જ્યારે પણ પ્રશ્ન બને તો હાઉ મેની પછી જે શબ્દ આવશે એ હંમેશા બહુવચન વાળો શબ્દ જ હશે. શું હશે મિત્રો? બહુવચન વાળો શબ્દ જ હશે. એટલે કે હાઉ મેની પછી જે શબ્દ આવશે એ બહુવચન વાળો શબ્દ જ આવશે. ક્લિયર છે મિત્રો. એના પછી હંમેશા આર આવશે. શું આવશે મિત્રો? આર આવશે અને આર પછી હંમેશા ધેર આવશે. શું આવશે મિત્રો? ધેર આવશે બરાબર છે. અને અંતમાં છેલ્લે હંમેશા બરાબર છે સ્થળ દર્શાવતો શબ્દ આવશે. શું આવશે મિત્રો? સ્થળ દર્શાવતો શબ્દ આવશે બરાબર છે. અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક બરાબર છે મિત્રો. ફરીથી રિપીટ કરી દઉં છું કે જ્યારે પણ આપણે હાઉ મેની થી પ્રશ્ન બનાવશું અથવા તો હાઉ મેની થી પ્રશ્ન પૂછીશું ત્યારે હાઉ મેની પછી હંમેશા બહુવચન વાળો શબ્દ આવશે. એટલે જે પણ શબ્દ હશે એ બહુવચનના ફોર્મમાં જશે બરાબર છે. એના પછી હંમેશા આર આવશે. આર શું કામ મિત્રો? કારણ કે અહીંયા જે શબ્દ છે એ બહુવચન વાળો છે. અહીં જે નાઉન હશે એ કેવું આવશે મિત્રો? તો કે પ્લુરલ નાઉન હશે. આ પ્રોપર નહીં હો, પ્લુરલ નાઉન છે બરાબર છે. પ્લુરલ નાઉન હશે એટલે એના પછી આર આવશે, પછી ધેર આવશે અને પછી સ્થળ દર્શાવતો શબ્દ આવશે. આપણે આને એક્ઝામ્પલ ની મદદથી સમજીશું બરાબર છે. હું તમને એમ પૂછું મિત્રો, હું તમને એમ પૂછું કે ક્લાસમાં કેટલા બાળકો છે? ક્લાસમાં કેટલા બાળકો છે? બાળકોને આપણે ગણી શકીએ? તો કે તમે કહેશો હા સાહેબ ગણી શકીએ. તો હાઉ મેની થી પ્રશ્ન બનશે. જોજો મિત્રો તો પ્રશ્ન કેવી રીતે બનશે તો કે હાઉ મેની, બાળકો માટે શબ્દ શું છે મિત્રો? તો કે ચિલ્ડ્રન. શું છે મિત્રો? તો કે ચિલ્ડ્રન બરાબર છે. તો હાઉ મેની ચિલ્ડ્રન, હવે અહીંયા ચિલ્ડ્રન્સ નો થાય, આ ઓલરેડી બહુવચન જ છે. શેનું? તો કે ચાઇલ્ડ બરાબર છે. તો હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર બરાબર છે. સ્થળ દર્શાવતો શબ્દ શું પૂછ્યું? ક્લાસમાં. તો ક્લાસ એક સ્થળ છે બરાબર છે. રેડી મિત્રો. તો હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ. હાઉ મેની children are there in the class. તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે હાઉ મેની પછી જે આ ચિલ્ડ્રન આવ્યું બરાબર છે એ કેવું છે? તો કે બહુવચન વાળું છે બરાબર. એના પછી શું આવશે મિત્રો? આર. એના પછી શું આવશે મિત્રો? ધેર. અને એના પછી શું આવશે મિત્રો? તો કે સ્થળ દર્શાવતો શબ્દ બરાબર છે મિત્રો. તો આશા રાખું છું તમને હાઉ મેની નો કોન્સેપ્ટ હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું. ફરીથી રિપીટેશન કરી દઉં છું કે હાઉ મેની થી જ્યારે પણ પ્રશ્ન બનશે તો એના પછી જે શબ્દ આવશે એ બહુવચન વાળો આવશે, એના પછી આર આવશે, એના પછી ધેર આવશે અને એના પછી સ્થળ દર્શાવતો શબ્દ આવશે. તો આ હતો આપણો રૂલ નંબર 85. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 86 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.